નલિયા પોલીસ સ્ટેશનનો અંગ્રેજી દારૂ મુદ્દામાલ નાશ કરાયો. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા સાહેબ, ઇન્ચાર્જ નખત્રાણા વિભાગ, નખત્રાણા નાઓની સૂચના અનુસાર પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓના કામે તપાસ અર્થે કબજે લીધેલ વિદેશી દારૂનું નિકાલ કરવાનો સૂચના હોય જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના કામે અંગ્રેજી મુદ્દામાલ કબજે લીધેલ પરપ્રાંતીય વિદેશી દારૂની વિસ્કીની બોટલ નંગ 302 કી રૂ. 132-167 તથા બિયરના ટીન નંગ 431 કી રૂ. 43100 એમ કુલ રૂ. 175,267 નો પ્રોહી મુદ્દામાલ નલિયા સ્ટે ના છાડુરા ગામની સીમ વિસ્તારમાં નાશ કરવામાં આવેલ જે મુદ્દામાલ નાશ બાદ વધેલ કાચના ટુકડા તથા બિયરના ખાલી ટીનની જાહેર હરાજી કરી કી રૂ. 150 ઉપજેલ હોય જે કામગીરીમાં શ્રી આર.ડી. જાડેજા, યુએચસી અરુણકુમાર ધર્માભાઈ ડાભી, પ્રિયંકાબેન પરાગભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ વીરાભાઈ રબારી, ચેતનસિંહ હેમજી વાઘેલા, પાઈ શ્રી વી.એમ. ઝાલા, યુએચસી મુકેશભાઈ રાયમલભાઈ ચૌધરી, વર્ષાબેન અમરાભાઈ ચૌધરી, જીતેન્દ્રસિંહ ઉદયસિંહ ડોડિયા, મનીષ કાનજીભાઈ ગઢવી સહિતના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.